નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસનું કમિટમેન્ટ મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં નડિયાદ શહેરના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ, આરોગ્ય અને પાયાની સુવિધાઓ સહિત વિવિધ 13 જેટલા મુદ્દાઓનો મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે। આ મેનિફેસ્ટોમાં કોંગ્રેસ દ્વારા દરેક વોર્ડમાં આધુનિક શાળાઓ અને હેલ્થ સેન્ટર શરૂ કરવાની મોટી જાહેરાત કરવામાં આવી છે। આ સાથે 24 કલાકમાં મફત ઇમરજન્સી સેવા અને નિઃશુલ્ક ટેસ્ટ સુવિધાનો વાયદો, મહિલા સુરક્ષા માટે પિંક ટોયલેટ્સ અને ખાસ ટાસ્ક ફોર્સ બનાવવાની ખાતરી આપવામાં આવી છે। મહિલાઓ માટે એસી હોસ્ટેલ અને સ્વરોજગાર તાલીમ કેન્દ્રોની યોજના, શુદ્ધ પાણી અને અંડરગ્રાઉન્ડ ડ્રેનેજથી ગટર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। આ ઉપરાંત શહેરમાં ગ્રીન ઝોન અને 20 વર્ષનો માસ્ટર પ્લાન પણ આ મેનિફેસ્ટોમાં રજૂ કરવામાં આવ્યો છે। આ સાથે જ યુવાનો માટે સ્કિલ ડેવલપમેન્ટ અને પારદર્શક ભરતી પ્રક્રિયાનો સંકલ્પ લેવામાં આવ્યો છે। ડિજિટલ મહાનગરપાલિકા, સીસીટીવી અને સોલર સ્ટ્રીટ લાઇટથી સ્માર્ટ સિટી બનાવવાનો પ્લાન પણ કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા મેનિફેસ્ટોમાં રજૂ કરવામાં આવ્યો છે। કોંગ્રેસ પાર્ટી નડિયાદ મહાનગરપાલિકામાં સત્તામાં આવે તો કયા પ્રકારનો મેનિફેસ્ટો હોવો જોઈએ જે જનતાને સુખાકારી માટે ફાયદો કરી શકે, પ્રાથમિક સુવિધાઓનું નિરાકરણ આવે, એ બાબતે અમે આજે મેનિફેસ્ટો લોન્ચ કર્યું છે નડિયાદ મહાનગરપાલિકા માટે, જેમાં મહિલાઓના જે પિંક ટોયલેટ થી માંડીને જે અહીંયા દીકરીઓ ભણવા આવે છે તેમને એસી હોસ્ટેલની સુવિધા મળે। નડિયાદ શહેર જેમાં ગુનાખોરી વધી છે, લો એન્ડ ઓર્ડર ખાડે ગયું છે, ત્યારે નડિયાદના નાગરિકોને, મતદારોને એ ગુનાખોરીથી બચાવવા માટે સીસીટીવી કેમેરા, આ શહેરનું ડિજિટલાઇઝેશન થાય, અહીંયા જે જન્મ મરણના દાખલા જેવા જે ટેક્સ બિલ છે, અન્ય જે આવકના પુરાવા જેવા ડોક્યુમેન્ટ છે, એમાં કોઈ વિદ્યાર્થીને, કોઈ વાલીને પરેશાની ના થાય એ માટે સંપૂર્ણ ડિજિટલાઇઝેશન થાય મહાનગરપાલિકાનું, એ માટે એક વિશેષ બજેટ ફાળવવામાં આવે। જે અહીંયાના સૂકા તળાવો છે, જે બાગ બગીચાઓ અત્યારે જે સૂકા છે, એનું સારી રીતે ડેવલપમેન્ટ થાય। નડિયાદ શહેરમાં જે આવેલા તળાવો છે, તળાવો 365 દિવસ ભરાય અને તેના દ્વારા જે એક્યુઆઈ ની ચિંતા છે, જે દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે, ઝેર ફેલાઈ રહ્યું છે, અને ત્યારબાદ આજે જે ગુજરાતમાં બી મોટા મોટા મહાનગરપાલિકામાં, શહેરોમાં જે આ પ્રદૂષણ ફેલાયું છે અને 200 કરતા વધારે જે એક્યુઆઈ ફેલાઈ રહ્યો છે, એ એક્યુઆઈ ને કંટ્રોલ કરવા માટે પણ અમે આ નડિયાદ શહેરના તળાવનો વિકાસ થાય, સુવિધાઓ વધે, અહીંયાનું શિક્ષણનું જે સ્તર છે, અહીંયાના બાળકોને સારું શિક્ષણનું સ્તર જળવાય, એ માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અંગ્રેજી માધ્યમની શાળાઓ ખુલે, એ માટેનું પણ બજેટ ફળવાય, એવું કોંગ્રેસ પાર્ટીનું કમિટમેન્ટ છે। આરોગ્યની બાબતે આપને માહિતી આપીએ તો 24 કલાક ઇમરજન્સી સુવિધાઓ મળી રહે। ભારતીય જનતા પાર્ટીના આરોગ્યના જે પ્રાથમિક સુવિધા કેન્દ્રો છે, એમાં સામાન્ય પેરાસિટામોલ કે રેન્ટેક જેવી સામાન્ય દવાઓ નહીં, પણ સારી એન્ટીબાયોટિક, જે જીવન રક્ષક દવાઓ, મોંઘી દવાઓ કહેવાય, એવા પણ અહીંયાના શહેરીજનોને, મતદારોને મળે, એ માટેના એવા 24 કલાક સુવિધા કેન્દ્રો ખુલે, આરોગ્ય કેન્દ્રો ખુલે, એ માટેનું પણ અમે વિશેષ બજેટ ફાળવીશું। પાણીની જે મેઇન સમસ્યા છે નડિયાદ શહેરમાં, 24 કલાક ચોખ્ખું પાણી મળે। ભારતીય જનતા પાર્ટીની જેમ આરો પ્લાન્ટના બાને ખોટા વચનો, ઠાલા વચનો આપવાની બદલે અહીંયાના શહેરીજનોને ચોખ્ખું પાણી મળે, 24 કલાક મળે, એ બાબતે અમે ચિંતિત છીએ અને એ માટે અમે અમારી સત્તામાં આવીશું તો અમે એના માટેનું વિશેષ બજેટ ફાળવીશું। અહીંયાના સારા આરસીસી વાળા રોડ રસ્તા બને, જનતાને ચાલવા માટે સારી ફૂટપાવડી મળે, જે લારી ગલ્લાના દબાણો છે, દબાણથી શહેરીજનો પરેશાન ના થાય, એટલે એવા દબાણોને અમે, એવા જે સ્થાનિક રેકડીવાળા છે એને અમે, જે વર્ષોથી લગાવનાર આવા રેકડીવાળા છે, એનો અભ્યાસ કરીને, એનો સર્વે કરાવીને એ લોકોને જે કોમન પ્લોટ હે કોર્પોરેશનના, મહાનગરપાલિકાના, એમાં એક નિશ્ચિત જગ્યા એવા લોકેટ કરેલા જે બજારો છે, ત્યાં આગળ અમે એમને ટોકન પદ્ધતિથી ત્યાં આગળ અમે એમને ધંધો રોજગાર કરવા માટેની સુવિધા આપીશું, જેથી ટ્રાફિકનું પણ ભારણ હળવું થાય, શહેરીજનોને પણ નડતરરૂપ ના થાય અને એમનો ધંધો રોજગાર પણ ચાલે। એ સિવાય જે યુવાનો અને જે અહીંયાના રોજગાર બાબતે ચિંતિત છે, જે નડિયાદના શહેરીજનો, સારા સ્કિલ ડેવલપમેન્ટના કાર્યક્રમો થાય અને જે સારા નવા જે નાના લઘુ ઉદ્યોગો છે એના માટેના તાલીમ કેન્દ્રો મહાનગરપાલિકા દ્વારા ખુલે, એ માટેની પણ બજેટની વિશેષ જોગવાઈ અમે જો સત્તામાં આવીશું તો કરીશું।